જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તહેવારો માટે સ્પેશિયલ મોતીચૂરના લાડવા. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી નાખશું. હવે આપણે આમાં 1 કપ ઘઉંનો રવો નાખશું. હવે આપણે આ રવાને સ્લો ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે શેકી લેશું. રવો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં 3 કપ પાણી નાખશું. આપણે જે કપના માપથી આ ઘઉંનો રવો લીધો છે તે જ કપના માપથી આપણે પાણી લેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને તેને ઢાંકી અને પાકવા દેશું. 8 મિનિટ થઈ છે. હવે આપણે એને ખોલીને ચેક કરી લઈએ. રવો સરસ પાકી ગયો છે અને ફૂલી ગયો છે. હવે આપણે આમાં 3/4 કપ ખાંડ નાખશું. ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં પિંચ ઓરેન્જ ફૂડ કલર નાખશું. સાથે જ આમાં અધકચરી ખાંડેલી 2 એલચી નાખશું. આને પણ સારી રીતે મિલાવી લેશું. આ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘીને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ મિક્સચર તૈયાર થઈ ગયું છે અને તેમાં સરસ સાઈન આવી રહી છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આપણે ટચ કરી શકીએ તેવું એને ઠંડુ થવા દેશું. હવે આપણે ટચ કરી શકીએ તેવું આ ઠંડુ મિક્સચર થઈ ગયું છે. હવે આપણે આમાંથી મોતીચૂરના લાડવા બનાવશું. હવે આપણે આને પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી લેશું. આ રીતે જ આપણે બધા મોતીચૂરના લાડવા બનાવીને તૈયાર કરી લેશું અને એક પ્લેટમાં રાખી દેશું.